વર્ષ 2018માં રાજકોટની આજી નદીના પટમાંથી મળેલા ધડ વગરના માથાના રહસ્યને રાજકોટ પોલીસે છેવટે ઉકેલી નાખ્યું છે. મૃતકની ઓળખ પશ્ચિમ બંગાળના 14 વર્ષીય શુભમ હાસ્તા તરીકે થઈ છે અને 10 જૂન 2026ના રોજ આવેલા ડીએનએ રિપોર્ટમાં પુષ્ટિ થતાં જ પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં આરોપી અઝમત મુલ્લા નામના લેબર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ છે. જોકે આરોપીએ શુભમ હાસ્દાને બંગાળથી મજૂરી માટે ગુજરાત બોલાવ્યો હતો. ગુજરાત આવ્યા બાદ બાળકે પોતાના પરિવાર પાસે પાછા જવાની જીદ કરી હતી, ત્યારે આરોપીએ બેફામ મારપીટ કરતા બાળકનું મોત થયું હતું અને મોત બાદ આરોપીએ લાશના 2 ટુકડા કરીને અલગ અલગ સ્થળે ફેંકી દીધા હતા. વર્ષ 2025માં નોંધાયેલા બાળ મજૂરીના કેસમાં આરોપી જેલમાં પણ ગયો હતો. જોકે પોલીસ પૂછપરછમાં આરોપીએ હત્યાની કબૂલાત આપી હતી અને રાજકોટ પોલીસે મૃતક શુભમના માતા પિતાના ડીએનએ સેમ્પલ પણ લીધા હતા, જે મેચ થઈ ગયા છે. બે 2018માં જે સેમ્પલ લીધા હતા એમાંથી જે ડીએનએ એક્સટ્રેક્શન હતું એ બહુ ડિફિકલ્ટ હતું, પણ એફએસએલ ટીમનું હું વિશેષ આભાર માનું છું, કેમ કે અમને જે FBI ટેકનોલોજી યુઝ કરે છે એ ટેકનોલોજી યુઝ કરીને ડીએનએ એક્સટ્રેક્શન કર્યું હતું અને ડીએનએ એક્સટ્રેક્શનમાંથી એ છોકરાનું એના પેરેન્ટ્સ સાથે ડીએનએ મેચ થઈ ગયું હતું. તો એ ખબર પડી ગઈ હતી કે એ છોકરો જે મરી ગયું હતું એ બંગાળમાંથી આવ્યું હતું અને એક જે 20માંથી એક મિસિંગ છે એ છે એ છોકરો હતો. એના પછી અઝમત મુલ્લાની વિશેષ પૂછપરછ કરતા એને કબૂલ્યું હતું કે એ છોકરો મસ્તી કરતો હતો અને પરત જવાની પૈસાની માંગણી કરતો હતો પરત જવા માટે, એટલે ગુસ્સો કરી એને બહુ માર્યો હતો અને મારતા મારતા મરી ગયો હતો. પછી મને એક કોથળામાં ભરવાની કોશિશ કરી હતી, પણ આખી બોડી કોથળામાં ન આવતા એને ધડથી શરીરથી એ માથું જે અલગ કરી નાખ્યું હતું. અને બીજું પણ એનો પર્પઝ હતું કે માથું અને ધડ અલગ થઈ જાય તો બોડીની ઓળખાણ ના થાય અને કોણ મર્ડર કર્યું, કોનું મર્ડર થયું એ ખબર ના પડે, એના માટે એને એ કૃત્ય કર્યું હતું.